હવે જાણ અમે કરેલી નથી. હવે અમે જાણ કરીશું. ને એટલા માટે મેં કીધું નહોતું. મને કહી દેવું મનનો હું મજબૂત છું. એમ નથી મમ્મી. જો કુંડલાની બજારો મારે બપોરે 1 વાગે તહેવારોમાં તો ધમધમતી. ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક નવી સવાર સાથે એક નવા બ્લોગમાં. મશીન સવારમાં શરૂ થઈ ગયા છે અને મજા નહીં આવે અને મમ્મી આવી ગયા છે બા. પૂજા ચાલે છે, પૂજા. અનાયા હે દાદા બા, ગ્રેન્ડ મધર, ગ્રેન્ડ ફાધર. હું છે ને કાલ બા નહીં આવવાના હતા ને, એટલે હું સિંગ ને એવું બધું લઈ આવ્યો. એને એવું બધું ભાવે ને એને એવું બધું ખાવું હોય ને આવું બધું ઓછું ખાય. તો એ રીતે સુરતથી એમ જો એક પૂરી ડોલ ભરીને લઈ આવે, ડોલ ભરીને. હેલો, ગુડ મોર્નિંગ. હવે જાણ અમે કરેલી નથી. હવે અમે જાણ કરીશું. ઓલ ઇઝ વેલ. क्या आया परसों भाई? बा क्या लेके आए? Oh my God, one pen also. જય સ્વામિનારાયણ બા. સ્વામિનારાયણ. બા ઢીલા પડી ગયા, પાતળા થઈ ગયા નામ આમ. હે દેખાવા માંડી ને? દેખાય છે તમને કોઈને? એકટાણા. હા, હમણાં એવું બધું છે એટલે શરીર બધી હાવ લેવાઈ ગયું છે બાને તો. સામે વધ્યું જવો બા. અમારે ચાતુર્માસ ચાલે બેયને. અમારે બેયને એમાં એનું એકનું ન કે મારું જ કહેવાય. કપડા છે? અરે વાહ ભાઈ વાહ. એટલે જ મેં તને કીધું આવતા હવે તારે જલસો પડી ગયો. એટલે મમ્મી નાય છે, હું એક રહી ગયો. એનું શું કરશું? એવું છે? મારા છે અંદર. લે તો લે બધાયનું હાલી ગયું પરસો. આ તો બધાયનું હાલી ગયું. લે હવે મોટા ન્યૂઝ આપી દે. પપ્પાને તો જો કે અંદાજ હશે થોડો. આમાં આર છે અને સાગરનું લીધું એમાં પી આવ્યું. જોયું નહોતું એનું माँ बापूजी का नाम. એમાં વર્ક છે. વર્ક વાળું એમનામાં તો આમ ધ્યાન ન આવ્યું. જાઓ. નિરાતે જોઈને તો પી આકારનો વર્ક હતો એમ. ये अपना वाला है. મેં કીધું લે આ મેં કીધું મારું તાર પપ્પાને બેન ટી-શર્ટ. 2XL તો હું પહેરતો હોઈશ. હે એવું જ છે ને? કીધું લગભગ તો વાંધો નહીં આવે. 2XL એ પડ્યો. S માંથી 2XL. મને ના કોળું લાગતું હતું તો સાગર કે નહીં મમ્મી ભાઈ કે સાડો થઈ ગયો છે હવેથી કે એટલું જોઈ એટલું તો જોઈ જ. ખોલતો આમ ભાઈ રેડી જ છે, એટલું જ તો જોઈ. થઈ જશે આ પાછો. ये रीटा बेन का हार आ गया है इसमें. દીકુભાઈ માટે આ અરે કેવો વાહ. કલર છે? બરાબર છે, આવું જ છે આ ડિઝાઇન. T और D. પરસો આપી જો તો જામી ગયું ને? હવે બાકી રહ્યું છે એ તો પાછું મેઇન વ્યક્તિને તો બતાવી દે પરસો. આ જે છે ને હું આ એકતાને કરું છું ને એનું આ બધું તમારા માટે લીધું. બરાબર છે, બધાય માટે તમારા આશીર્વાદ છે. અરે વાહ. ઈ બે એક સરખા છે, પાલુ ને આશા. પિંક, પર્પલ. પર્પલ. તમારા કલર બહુ ઝાઝા ભાઈ. ખબર? કલર તમારે બહુ ઝાઝા. એટલે ચાલો હવે ફાઇનલી કહેવાય ગયું છે બધું. એટલે મેડમજી હળવા થઈ ગયા. એને વજન હતો કે હજી કીધું નથી પણ આ બાને એ આવવાના જ હતા. એટલે 2-3 દિવસના સમયગાળા દરમિયાન ઓલું થાય. પણ એમે કીધું શું કામ નહીં. મેં સાહેબને એકને સાંજે ફોન કર્યો. મેં કીધું આમ થયું છે. એ કે વાગ્યું છે. મેં કીધું તમે વિડીયો કોલમાં ભાઈ બેન વાત કરી લો તમે તારે એમ. એટલે એ કે સારું. એટલે મેં કીધું મમ્મીને એને નથી કીધું. અને નહોતું કહેવાનું કારણ ખાલી ને ખાલી એટલું હતું તમે 3 દિવસ પાછા આવવાના હતા એટલે નહોતું કીધું. બાકી એવું હમણાં એવું કાંઈ ફિક્સ નો જ નથી આવવાનું ના તો કહેવાનું જોઈએ ને, જાણ કરવાની જ હોય. પણ ઓલું ખોટું આવું પછી ગાડી જોવો ને એટલે ટેન્શન થાય. બાકી આન જોવો આમને કાંઈ ન થાય. પણ ગાડી દેખાય એટલે ઓલું થાય એમ, વધારે તૂટી ગઈ હોય એટલે.
चल मैडम जी मैं ऊपर जाता हूँ अपना काम निपटाता हूँ आप તમે માં દીકરી ચર્ચાઓના દોર શરૂ રાખો હવે અમારે પાછું ત્યાં સુરતે દિગુભાઈને તબિયત થોડીક વધારે પડતી ખરાબ થઈ ગઈ હતી ત્યાંથી અમને નહોતું કીધું આમ વસૂલ થઈ ગયું બા હવે કઈ કહેતા નહીં કોઈ એમાં એવું છે કે એ જો કહીએ ને તમને કઈ તમારી ચિંતા કરો છો ત્યાં ધોકો ખાઓ. હા, એટલે. દીકુની વાત કરીએ ને એટલે તરત જ તમને એમ થાય કે નહીં એ આટો મારી આવી જોઈ આવીએ એટલા માટે વાત ન થાય. ક્યાં કहाँ जाना है આજ પાર્શ્વભાઈને મારા હિસાબે રજા મળી છે બાકી અત્યારે ટ્યુશનનો ટાઈમ હતો કાંઈ વાંધો નહીં એન્જોય 4-5 દીની રજા છે ને આનંદ કરો બીજું શું ચલો મેડમજી મેં થોડુંક કામ પતાવીને આવું પાછો બરાબર મારે હજી અધૂરું છે હું એ પૂરું કરી લઉં પછી પાછા આપણે બેક ટુ એમાં હું બે કેમેરા हो गया है अपना काम मेरे को अपलोड करना था रेसिपी वाला वीडियो अभी सिर्फ 1 घंटा ही बाकी है इसलिए हम थोड़ा व्लॉगिंग में थोड़ा ब्रेक ले लिया અને આ મેડમ છે ને આ મેડમ એને એનો નાસ્તો તો પૂરો જ નથી થતો આવીને મને કહે છે આપકો ખાना ખાने बैठ जाना है मैं કીધું नहीं तो कि मेरे को बाहर बाज़ार में जाना है नॉट बाहर बाज़ार में जाना है और कुछ चीज़ें लानी है पियर ले जाने के लिए तो उसमें कोई दिक्कत तो है नहीं लेकिन अभी मेरा काम ख़त्म हो गया है तो मैंने बोला हम दोनों साथ में जाते हैं तो बोल रहे हैं खाना खाने के बाद जाएंगे या पहले जाएंगे मैंने बोला पहले लेके आते हैं फिर आपको आज मैडम को जाना है छुट्टियों में एंजॉय करने पियर जाना है ऐसा है थैला बेला तैयार तो કર્યા નથી કઈ આ વખતે જશે ને હવે એમાં કરવામાં શું વાત એટલે એમાં મને છુટ્ટી એટલે just 3 days not more. મને છે ને મને કંઈક વાસ ન આવવાની વાસ નક્કી થઈ જાય આપોઆપ બધું સેટઅપ મસ્ત ગોઠવેલું હોય કંઈ વાંધો નહીં ચાલો વિડીયો અપલોડ 11 મિનિટ્સ લેફ્ટ અને 1 વાગ્યો છે 2 વાગે પબ્લિક કરવાનો છે 9 વરી બરાબર અને આપણે જઈએ ગામમાં नाश्ता लेने और कुछ चीज़ें लेने ठीक है बैग तैयार करवा मिली गाँव में जाने बात करी तो बैग तैयार करवा मिली ना अपन के पास आज गाड़ी नहीं है तो साले साहब लेने के लिए आ रहे हैं नहींतर तो તમને ખબર જ છે આપણને હરખ જ એટલો હોય ટ્રાવેલ કરવાનો એટલે હું જ તેડું મૂકું મારે જ કરવાનું હોય પણ આજે ભાઈ આવે છે ગાડી નથી એટલે ગાડીનો એવો કંઈ મોટા ઇસ્યુ ન હોય એ તો એક કોલ ઉપર ઘણી બધી હાજર થઈ જાય પણ હવે ત્યાંથી આવે એ સાલા સાહેબ કંઈક લાભ લઈને આનંદ કરે આ બધી બાબતોનો બરાબર ને મેડમજી અને ત્યાં હજી કીધું નથી એટલે ત્યારે હું બોલીશ નહીં એટલે અત્યારે મેં કહી દીધું કેમ કે હવે ત્યાં એ ઘરે ત્યાં મેડમજી અહીંથી ત્યાં જશે ને પછી મેડમજી અહીંયા ચર્ચા કરશે જેમ કે અહીંયા આજે ઘરેથી સુરતથી બધા આવી ગયા અને ડિસ્કશન થઈ ગઈ ને વાત થઈ ગઈ એવી જ રીતે એ ઘરે તે મેડમ જઈને ચર્ચા કરશે એટલે અહીંયા ભાઈને કંઈ કહી દેવું કે એને એમ થાય કે હું આમ તેને એવું નથી કરવાનું ને આ બધા સાથે એક હારે એટલે હું અલગ અલગ વાત કરવી નહીં બધી એકની એક વાત અલગ અલગ વાત નહીં એકની એક વાત વારંવાર કરવી નહીં એટલા માટે ચાલો ત્યારે ગામમાં બજારમાં ચાલો मैडम जी આ બદલना पड़ा एक कुंडा इधर था ना वो टूट गया है और ये गुलाब पूरा का पूरा ख़त्म हो गया था लेकिन अभी देखो इसकी नई शाखाएं निकली है એટલે આને પાછું થોડીક મહેનત મેં કરી એટલે આવી ગયું પાછું પટમાં એટલે થોડાક દિવસમાં મોટું થઈ જશે અને હવે આજથી આમ તો રજા તો મારે છે જ નહીં પણ થોડોક ટાઈમ મળતો જશે એટલે જો આ જંગલ પણ સાફ કરવાનું છે આ મીઠા લીમડો આખો ક્યારામાં ફેલાઈ ગયો છે નીચે બધું ને આ બધું ઉપર સુધી જતો રહ્યો છે એટલે આ રીતે આજે અથવા કાલે સવારથી આ બધા ઝુંબેશો ઉપાડવાની છે તમારે જોવું હોય તો કમેન્ટ કરજો તો આપણે એ ઝુંબેશ પણ કેમેરામાં કંડારી લેશું બરાબર ને मैडम छतरी ले लेजे छाता तो लेना पड़ेगा वरना लास्ट टाइम हुआ था वैसा होएगा क्योंकि बादल तो बन गए हैं छाता नहीं होगा तो परेशान हो जाएंगे लिया लाओ
અમે જો આવું બધું કાણકિયાનું ને એના બધાના પ્રમોશન આમને મફતમાં કર્યા કરીએ. અમારે એવું કંઈ નહીં, કોઈની પાસેથી પૈસા લેવાની એવું કાંઈ વસ્તુ જ નહીં. ફ્રીમાં બધાનું પ્રમોશન કે અમે કાણકિયાની થયેલી લોકો સિમ્બોલે જવા દે, બ્લર કરી દે, આપણે એવું કાંઈ નહીં. જો આમને હાલું જાય બધાનું હાલ. देखिए हमारा फाटक બંધ है. હવે પછી વારે વારે નહીં હોય એ તારું બંધ રાખ. કેવું છે તમારે કઈ? પછી છે ને તમારે કઈ કેવું છે એના વિશે? કહેવાની વાત જ નથી રહેવા દેતા તમે બધા. જ્યારે હોય ત્યારે સીધું બતાવો. તમે એ જ ટાઈમે બહાર નીકળવાનું મને કહો કે જ્યારે બંધ હોય. એટલે અહીંયા મારે છે ને રેલવેમાં કોઈ ઓળખાણ નથી ટાઈમ ટેબલ તો બરાબર. શેડ્યુલ કરેલું હોય ને ઓલામાં. કે જ્યાં મને કોઈ કેટલા વાગે નીકળીએ તો ટ્રેનનો ટાઈમ એટલા વાગ્યાનો જ છે, એટલે બંધ જ હોય. મને જાણ થઈ શકે જ્યાંથી. પણ આપણે એટલે આજ તો તમે કીધું એટલા વાગે નીકળ્યા. તમે એમ મેં કીધું તો ઉતાવળ રાખી હતી કે હાલ જલ્દી. હશે પણ હવે ક્યારેક એવું હોય તો એમાં શું નહીં આવે. ક્યારેક જો આ છોકરાનો સંબંધ કરવાનો. જો કુંડલાની બજારો મારે બપોરે 1 વાગે તહેવારોમાં તો ધમધમતી હોય. તહેવારે જ ઉપાડ. હે? તહેવારે જ ઉપાડ આવી જાય. હા નહીં આપણે એવું વિચારીએ કે બપોરે જાય ને તો ગીર્દી ઓછી હોય. બધા એવું જ વિચારતા હોય છે મને લાગે છે. બપોરે જાય ગીર્દી ઓછી હોય એટલે બપોરે જ વધારે થાય. સરવાળો સરખો. સરવાળે તો સરખું જ થાય. હા લાલભાઈ અમે ઈ જ કે ટ્રાફિક છે. વ્યાજબી છે તહેવાર, નહીતર તો તહેવાર લાગે નહીં ને. જો ટ્રાફિક હોવું જ બજારો જોઈએ. ધમધમતી ન હોય તો તહેવાર શેનો ગણાય? ટ્રાફિક હોવું જ જોઈએ. હોવું જ જોઈએ. બરાબર છે. તો પછી કામનું હા નહીં તો ફિર ક્યાં કામ કા. બ્લોગ આવશે ત્યારે તહેવાર ઘણો જૂનો થઈ ગયો. પણ સારું ને તોય આપણે તહેવારની ફિલિંગ કરાવશું લોકોને. તહેવાર વયા ગયા પછી लड्डू हाँ क्या क्या करना है? લડ્ડુ, મોહનથાળ, ગાંઠિયા, કચોરી, પૂરી. બધું આવી ગયું. પછી કંઈ ભૂલાતું નથી ને. તો સાંજે પછી અહીંયા પાછું રોડે ટ્રાફિક હશે અને 4 વ્હીલ લઈને નીકળવાનું થશે, એટલે એ ગણતરીમાં હાલજો પાછા. બરાબર ને? પછી ટ્રાફિક થઈ જાય સાંજના ટાઈમે. એટલે અમે 2 કોથળા સામાન લઈને આવી ગયા. તો હજી જમી નથી રહ્યો. હે એ શું ખાશો? મરચાં. એ તો બહુ કીરી છે આ છોકરા. મરચું બહુ ખાય છે. મરચું. આ છોકરી મરચું બહુ ખાય છે. કેને હવે કેને કેવું હોય તો કેમ? આ છોકરી મરચું બહુ ખાય છે. આ છોકરી મારા પપ્પા છોકરી એકદમ મસ્ત નથી. એટલે છોકરા જમવાનું દે. ઓલી છોકરી જમવામાંથી ઊભી નથી થતી ને આ છોકરો કપડામાંથી જ નવરો નથી થતો. એ છોકરા હાલ 2 મિનિટમાં હમણાં પછી મારે બધું અટકી જાય. તને ખબર તો છે કેટલું મેં પાથરેલું હોય? તને નહીં ખબર હોય મેં કેટલું પાથરેલું છે? એ બધું અટકી જાય મારું પાથરેલું બધું. તમે જાળી. હા અરે વાહ, હવે જાળી બ્લર થઈ. હા પેલા તું બ્લર હતી પછી જાળી બ્લર થઈ. હા ઓકે ઓકે. ટેકનિક બધાય પાસે હતી જ તે. લેટ્સ ટેક અ લંચ. कौन आया? कृतार्थ और मामा दोनों आ गए.
બા કામે વળગી ગયા મંદિરે જઈએ એવા હા બસ શું જઈને આવી બાકી એથી હું રાખના હતી તેને આશીષ આવી જાય પછી જાઓ મોડું થયું આવવાનું. ત્યાં ઓલી બેનડીઓના ફોન આવવાનું. હા એ તમારે હમણાં થોડાક દિવસ હોય એટલે ઘણા ટાઈમ પછી એટલે એવું રહે આવો કાને આવો અમારે બધું શરૂ છે હો હજી શું છે ભાઈ મજામાં હલો ખાવું દીદી કેસે હો બસ એવું ન હોય ક્યાં ટેબ્લેટ તો ઠીક તારે અહીંયા રોકાવાની વાત હતી ને ભાઈ ઓ ભાઈ અહીંયા રોકાવાની વાત હતી ને આપણે તો ફેરફાર કરી નાખો એ હું લઈ લો આશીષભાઈ જણ રહેવા દે હા બધું ઓફ છે ભાઈ જાને ને નો ઓફ હોય ત્યાં ભેગી જશે કે એની અલગ હોય હા છે અમારે ટીવી ને નિરાત ચાલો મેડમજી દાદાની આપણો ન્યૂઝ જોવે વધીને અડધી કલાક એનાથી વધારે કંઈ ન હોય તું આખો દી જોશો આશીષભાઈ પછી રસ્તામાં સમાચાર આપશે હા કેતી સાચી કરશો ઝીણા ઝીણા છાંટા આવે છે અને બારિશનું પ્રેડિક્શન એ બહુ જોરદાર આવે છે એટલે બારિશ આવવાની છે એક બે ત્રણ ચાર વચ્ચે સેન્ટરમાં મૂક દે ને એટલે બે બાજુ બેસાઈ જાય કદાચ ગમે એવડી મોટી ગાડી લઈ તોય આપણે હા એમ આપણે તો એ તૂટી જાય બેટા એમ હા ખેંચા એમ ખેંચ તો નવું થાય ને તૂટે તો જ બા નવું થાય હું હા ભલે રહ્યું એ ચાલો બાય 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 કહું બેન હાલો કાના હાલો